નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ઇઝી મેથ્સમાં હું આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સાયન્સ માટે જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તે વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરે અને બીજાને શેર કરે. આપણે પકીના સ્વાધ્યાય 7 જોતા હતા, એમાં 17મા પ્રશ્નથી આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં 17મા પ્રશ્નની રકમ લખેલી છે. હવે અહીંયા તમે જુઓ તો વિધેય બાજુમાં વિકલન છે, પરંતુ અહીંયા ax + b છે બેટા. તો આપણે શું લેવો પડશે? આદેશ લેવો પડશે. આદેશ લઈએ, ધારો કે ax + b = t. વિકલન કરીએ તો a x નું 1 થશે અને b નું થશે 0. અહીંયા થશે dt/dx. કે dx બેટા ક્યાં થશે? સામે જશે, માટે dx આપણને કેવો આવશે જવાબ? dt/a. હવે આ dx અને ax + b ની કિંમત બેટા આપણે આની અંદર મૂકી દઈએ તો i બરાબર f', અહીંયા થશે t, f આ થશે t ની n ઘાત અને dx એટલે થશે dt/a. હવે આ અચળ છે એ વિદ્યાર્થી મિત્રો બહાર આવતું રહેશે. વિધેય બાજુમાં વિકલન, સમજો ભાઈ, વિધેય બાજુમાં વિકલન છે તો અહીંયા જેટલી ઘાત હોય એ વધે અને એ નીચે. તો અહીંયા ft ની n છે તો n+1/n+1 + c થઈ જશે બેટા. હવે t ની કિંમત મૂકી દીધી બેટા. તો t ની કિંમત શું છે? ax + b એ મૂકી દીધી. તો આ તમારો જે વધ્યો એ ફાઇનલ આન્સર થાય બેટા. 18મા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો તમને રકમ આપેલી છે. સંકલનમાં dx છેદમાં વર્ગમૂળમાં sin3 x × sin x + a. હવે બેટા આપણે પહેલાં તો સૌપ્રથમ આનું સાદરૂપ આપીએ તો i dx ઉપર આવશે, છેદમાં બેટા જોવા જઈએ તો sin3 x, અહીંયા સૂત્ર આવશે sc cs. હવે આ sin3 અંદર આવશે બેટા, તો sin ની 1 ઘાત અને 3 ઘાત, sin ની 4 ઘાત થશે, sin ની 3 × cos × sin a થશે. હવે અહીંયાથી sin ની 4 ઘાત બહાર નીકળશે. sin ની 4 ઘાત બહાર નીકળે તો sin નો સ્ક્વેર થાય. અહીંયા વધે cos a. અહીંયા sin ની 4 ઘાત બહાર કોમન કાઢીએ તો છે બેટા કેટલી? 3 ઘાત છે. તો 4 ઘાત કરવા માટે sin વડે ગુણતા અને sin વડે ભાગતા. sin વડે ઉપર ગુણીએ તો sin ની 4 ઘાત થઈ જાય અને નીચે cos ભાગ્યા sin શું થશે? cot થશે. તો અહીંયા બેટા આવશે cot x × sin a. આગળ વધતા બેટા આપણે sin² ઉપર જશે તો શું થઈ જશે? એવું થશે cos² × dx. નીચે આવશે વર્ગમૂળમાં cos a + cot x × sin a. sin² ઉપર ગયું ને બેટા તો cos² થઈ ગયું. હવે બેટા આપણે આને t ધારી લઈએ તો ધારો કે cos a + cot x × sin a બરાબર t ધારી લીધું. અચળનું વિકલન બેટા શું થઈ જાય? 0 થઈ જાય. કોટનું વિકલન -cos² x, sin એ બેટા અચળ, x નું વિકલન dx = dt. માટે હવે cos² x dx × dx આ તમારું ઉપર દેખાય છે બેટા, એ મેં આ બાજુ રાખ્યું. અહીંયા આવશે dt છેદમાં sin a નીચે આવે અને માઇનસ નીચે આવે. ખબર પડે છે બેટા? cos² x dx આ બાજુ રાખ્યું, માઇનસ sin એ છેદમાં લઈ ગયા. હવે બેટા કિંમત અહીંયા મૂકી દઈએ. અહીંયા તો i બરાબર ઉપર તમારે આવશે -dt/ sin a અને નીચે આવશે, આને આપણે t ધારેલું છે તો √t. -1/sin a અચળ છે તો બહાર જતું રહેશે. t ની 1/2 છે, ઉપર આવે તો t ની કેટલી થઈ જાય? -1/2 થઈ જાય બેટા.
હવે ટીની -1/2 છે, એમાં એક ઘાત વધે તો કેટલી થાય ભાઈ? ટીની +1/2 છેદમાં 1/2 પ્લસ સી. બે બેટા ક્યાં જતો રહે? ઉપર જતો રહે, કારણ કે છેદનો છેદ અંશમાં જાય. અહીંયા વધે sin a. આ √t થાય બેટા, તો √t ની કિંમત મૂકી દઈએ. ટી આપણે બેટા ધારેલો છે cos a cot x sin a પ્લસ સી. આ તમારે ટી છે, જોઈ શકો છો છે ને ટી. તો આ તમારો બેટા થઈ ગયો આન્સર. 19મો પ્રશ્ન બેટા જોઈએ તો આપણી જોડે તો સૂત્ર છે. અહીંયા શું સૂત્ર છે કે ભાઈ sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x બરાબર π/2 સૂત્ર છે આવું ભાઈ, છે ને બેટા, ત્રિકોણમિતિય પ્રતિવિધિની અંદર. તો એ સૂત્ર અહીંયા એપ્લાય કરીએ બેટા તો શું આવે? I બરાબર, અહીંયા તમે વિચારો બેટા, તો શું થાય? sin ઇન્વર્સ √x, અહીંયા એવું થશે π/2 માઇનસ sin ઇન્વર્સ √x. ખબર પડે છે કેમ? કેમ કે cos ઇન્વર્સ x અહીંયા લઈએ તો sin સામે આવે તો π/2 માઇનસ sin ઇન્વર્સ √x થાય. તો અહીંયા cos ની જગ્યાએ મુકાઈ ગયું બેટા એ. હવે sin ઇન્વર્સ √x પ્લસ cos ઇન્વર્સ √x, આને બેટા આપણે શું કહીએ? π/2 કહીએ. હવે આ માઇનસ માઇનસ શું થઈ જશે બેટા? પ્લસ થઈ જશે. sin ઇન્વર્સ √x પ્લસ sin ઇન્વર્સ √x શું થશે? 2 sin ઇન્વર્સ √x માઇનસ π/2 છેદમાં π/2 ઇન્ટુ dx. હવે આપણે છેદ અલગ અલગ આપી દઈએ તો π/2 આના છેદમાં જાય તો આવું થશે, છેદનો છેદ અંશમાં જાય તો 4/π sin ઇન્વર્સ √x અને π/2 આના છેદમાં આપી દઈએ તો થશે બેટા 1. હવે 4/π એ કોન્સ્ટન્ટ છે તો બહાર કાઢી લઈએ. અહીંયા આવશે sin ઇન્વર્સ √x ઇન્ટુ dx અને અહીંયા આવશે 1 ઇન્ટુ dx. હવે બેટા 4/π છે એ કોન્સ્ટન્ટ રાખીએ, આને કહી દઈએ I1, 1નું સંકલન x પ્લસ સી. હવે આપણે I1 એટલે કે આનું સંકલન શોધીશું અને પછી આની અંદર કિંમત મૂકી દઈએ તો તમને મળે બેટા ફાઇનલ આન્સર. ચલો તો કરીએ બેટા. હવે બેટા તમે જુઓ તો અહીંયા I1 બરાબર sin ઇન્વર્સ √x ઇન્ટુ dx થશે. તો બેટા મેં અહીંયા I1 એ ધારેલું છે. હવે ધારી લ્યો કે √x બરાબર બેટા t. હવે √x બરાબર t તમે ધારો તો x બરાબર શું થશે બેટા? t² થશે. માટે dx બરાબર શું થશે? 2t dt થશે. કિંમત મૂકો. sin ઇન્વર્સ √x એટલે t મૂક્યું, dx એટલે મૂક્યું 2t dt. હવે બેટા આપણે આને લઈ લઈએ u, આને લઈ લઈએ v, ખંડશઃ સંકલન કરીએ. તો સૌ પ્રથમ તો હું સૂત્ર મૂકું છું, ધ્યાન આપી દેજો સૂત્રમાં. આ મેં બેટા x ના ફોર્મમાં સૂત્ર મૂક્યું છે. અહીંયા t છે તો અહીંયા dt dt કરો. t ના ફોર્મમાં સૂત્ર પણ તમે લખી શકો અને x ના ફોર્મમાં પણ લખી શકો, કોઈ ખોટું પાડી શકે નહીં બેટા. મેં x ના ફોર્મમાં લખ્યું છે. હવે તમે જુઓ તો I બરાબર u, u એટલે કે sin ઇન્વર્સ t. હવે 2 કોન્સ્ટન્ટ રહેશે, ટીનું સંકલન થશે t²/2 માઇનસ. હવે આપણે અહીંયા u એટલે કે sin ઇન્વર્સ ટીનું વિકલન શું આવશે બેટા? 1/√1 માઇનસ t² આવશે અને 2tનું સંકલન આવશે 2 કોન્સ્ટન્ટ, ટીનું t²/2 ઇન્ટુ dt. બેટા 2 2 કટ, t² બહાર જશે આગળ તો t² ઇન્ટુ sin ઇન્વર્સ t. અહીંથી બેટા 2 2 કટ. હવે t² 1 માઇનસ t² ઇન્ટુ dt. માઇનસ લાવવા માટે આપણે અહીંયા માઇનસ લઈએ તો આ પ્લસ થઈ જશે. હવે 1 લાવવા માટે બેટા 1 ઉમેરતા 1 બાદ કરતા. હવે આગળ વધીએ બેટા. t² sin ઇન્વર્સ t છેદ અલગ અલગ આપી દઈએ બેટા તો તમે જોશો તો અહીંથી વર્ગમૂળ અને આ એક વખત કટ થશે તો √1 માઇનસ t² વધશે.
અને અહીંયા 1/1/√1 માઇનસ ટી સ્ક્વેર થશે બેટા. હવે આગળ વધીએ તો ટી સ્ક્વેર સાઇન ઇન્વર્સ ટી એઝ ઇટ ઇઝ રાખીશું બેટા, પ્લસ આનું સંકલન શું થાય કરી દઈએ ને બેટા, તો એવું થશે t/2 જે હોય તે પ્લસ a²/2 સાઇન ઇન્વર્સ ટી માઇનસ આનું થશે સાઇન ઇન્વર્સ ટી પ્લસ અચળ એટલે કે c1 લઈ લઈએ. હવે બેટા ટીની કિંમત મૂકી દઈએ તો ટી એટલે √x અને t² એટલે બેટા x મૂકીએ બેટા. ચલો તો t² એટલે શું મૂકી દઉં હું, x મૂકી દઉં, t એટલે કે √x મૂકી દીધું મેં, મૂક્યું ને ભાઈ. હવે અહીંયા ધ્યાન આપજો. ચલો બેટા આપણે t છે ત્યાં મૂકીશું √x/2, અહીંયા 1 માઇનસ t² એટલે બેટા શું આવશે x આવશે, એ મૂક્યું. હવે 1/2 માંથી 1 જાય તો -1/2 આવશે બેટા, તો -1/2 સાઇન ઇન્વર્સ √x પ્લસ c1. હવે બેટા જે i1 ની કિંમત મળી તમને એ આપણે i ની અંદર મૂકી દઈએ. તો ધ્યાન આપજો, i બરાબર 4/π i1 એટલે હું આ મૂકું છું x સાઇન ઇન્વર્સ √x પ્લસ √x/2 1 માઇનસ x -1/2 સાઇન ઇન્વર્સ √x. આ મેં i1 ની કિંમત મૂકી અહીંયા. હવે -x પ્લસ c ખબર પડી બેટા, આ i છે મેં i લખ્યું 4/π i1, તો i1 ની કિંમત મૂકી દીધી તમે જોઈ શકો છો -x પ્લસ c. હવે અહીંયા થોડું સાદરૂપ આપી દઈએ બેટા, તો ધ્યાન આપી દેજો. તો આ બંનેમાંથી શું કોમન નીકળશે, સાઇન ઇન્વર્સ √x કોમન નીકળશે બેટા. તો સાઇન ઇન્વર્સ √x કોમન કાઢીએ તો અહીંયા આવશે x -1/2, x વધે અને અહીંયા -1/2 વધે. અહીંથી બેટા x અંદર જાય તો આવશે x -x² -x પ્લસ c. હવે બેટા 4/π અંદર જશે તો 4/π અહીંયા બેટા આપણે 2 લસા લઈએ તો 2x -1/2 ઇન્ટુ સાઇન ઇન્વર્સ √x. શું કર્યું, 2 લસા લીધું અને આને અંદર આપ્યું. હવે એ રીતે આને અહીંયા આપીએ તો 4/π ઇન્ટુ 1/2 x -x² -x પ્લસ c. હવે બેટા અહીંથી 2 કટ થઈ જાય તો જવાબ આવે 2/π 2x -1 સાઇન ઇન્વર્સ √x. અહીંથી 2 કટ થઈ જાય તો 2/π x -x² -x પ્લસ c. આ બેટા તમારો ફાઇનલ આન્સર થાય. 19મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો હાર્ડ હતો, ફરી એક વખત જોઈ લઈએ. પ્રશ્નમાં થોડું ધ્યાન આપી દેજો, બોર્ડમાં એક વખત પૂછાઈ ગયેલો છે. તો સાઇન ઇન્વર્સ √x પ્લસ કોસ ઇન્વર્સ √x બરાબર π/2 થાય બેટા, એ મૂક્યો. હવે કોસ એટલે π/2 માઇનસ સાઇન થાય, એ મૂક્યું. માઇનસ માઇનસ પ્લસ સાઇન થશે તો 2 વખત સાઇન ઇન્વર્સ √x -π/2 છેદમાં π/2. હવે આના છેદમાં આપીએ તો આ 4/π સાઇન ઇન્વર્સ √x થશે. આ ઉડીને બેટા કેટલું થઈ જશે, 1 થઈ જશે. આ અચળ છે તો બહાર જતું રહેશે. આનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું થાય, 1નું પણ ઇન્ટિગ્રેશન બેટા કરવાનું થાય. આને બેટા આપણે i1 ધારી લીધું અને 1નું સંકલન બેટા x પ્લસ c. i1 શું ધાર્યું છે બેટા, સાઇન ઇન્વર્સ √x ઇન્ટુ dx. એનું સંકલન બેટા જોઈએ આપણે. તો અહીંયા તમે જોશો તો i1 સાઇન ઇન્વર્સ √x ઇન્ટુ dx છે. શું કરવાનું, √xt ધારવાનું, xt² થશે, dx બેટા 2t dt થશે. કિંમત મૂકી દો, √x એટલે t છે ને બેટા, dx એટલે 2t dt. હવે બેટા કશું જ કર્યું નથી, ખંડશ કરેલું છે. v એટલે 2t, એનું સંકલન t²/2 થશે. u એટલે સાઇન ઇન્વર્સ t, એનું 1/√1 t². આનું ફરી વખત t²/2 થશે. 2 બેટા કટ, t² આગળ લખ્યું, 2 કટ. હવે અહીંયા શું કર્યું, આ માઇનસને અંદર લાવ્યો તો આ થઈ ગયું પ્લસ. -t² હતું, નીચે જેવું બનાવવા માટે +1 અને -1 કર્યું. હવે બેટા છેદ અલગ અલગ આપી દીધું
તો આ કટ થઈ જાય તો આવશે √1 માઇનસ ટી સ્ક્વેર અને આ થશે -1/√1 - ટી સ્ક્વેર. અહીંયા બેટા a સ્ક્વેર માઇનસ x સ્ક્વેરનું શું ફોર્મ્યુલા હતું? x/2 જે હોય તે પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ x અપોન a. એ ફોર્મ્યુલા અહીંયા યુઝ કરેલું છે અને અહીંયા 1/√a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર એનું સૂત્ર હતું સાઇન ઇનવર્સ x અપોન a. એ યુઝ કરેલું છે બેટા. ટી સ્ક્વેરની કિંમત x અને t હોય ત્યાં √x કિંમત મૂકી બેટા. આ તમને મળ્યું I1. હવે આ I1 ની કિંમત આપણે બેટા I ની અંદર મૂકીએ તો તમને બેટા આવું સ્ટેપ મળશે 4/π. અહીંયા મૂકી દીધું I1 માઇનસ x પ્લસ c હતું. આ I ની અંદર I1 ની આપણે કિંમત મૂકી. હવે સાઇન ઇનવર્સ √x બહાર કાઢીએ તો x - 1 હાફ વધે. આ પદ છે એમાં x અંદર જશે તો x × 1 x અને આ થઈ જશે x સ્ક્વેર માઇનસ x પ્લસ c. 2 બેટા લસા લઈએ 2x - 1 ભાગ્યા 2 ઇન્ટુ સાઇન ઇનવર્સ √x અને 4/π અહીંયા આપ્યું અને અહીંયા પણ બેટા આપી દીધું -x પ્લસ c. હવે બેટા અહીંથી 2 કટ થાય તો 2/π 2x - 1 આ પદ વધ્યું. અહીંથી પણ બેટા 2 કટ તો 2/π √x - x સ્ક્વેર -x પ્લસ c. આ તમારો આન્સર થઈ ગયો. ખરેખર વિદ્યાર્થી મિત્રો ખૂબ જ પ્રશ્ન હાર્ડ હતો. 2-3 વખત લખીને કરશો તો જ તમને મગજમાં બેસશે, બાકી કશું જ આ પ્રશ્નનું થશે નહીં. 20મો પ્રશ્ન બેટા જોવા જઈએ તો સંકલનમાં વર્ગમૂળમાં 1 - √x અપોન 1 + √x ઇન્ટુ dx છે. તો બેટા અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે √x બરાબર cos થીટા. હવે માટે x બરાબર શું થશે બેટા? cos સ્ક્વેર થીટા થશે. તો dx થશે 2 cos થીટા અને cos થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા d થીટા. આ કિંમત બેટા હવે આની અંદર મૂકીએ આપણે તો I બરાબર 1/√x એટલે કે cos થીટા 1 પ્લસ cos થીટા dx ની કિંમત -2 સાઇન થીટા ઇન્ટુ cos થીટા ઇન્ટુ d થીટા. હવે બેટા 1 - cos થીટા એનું સૂત્ર છે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. 1 + cos થીટા એનું સૂત્ર છે 2 cos સ્ક્વેર થીટા બાય 2. આ પદ છે બેટા એઝ ઇટ ઇઝ રહેશે. 2 ઉડી ગયું. સાઇન સ્ક્વેર ભાગ્યા cos સ્ક્વેર tan સ્ક્વેર થશે. tan સ્ક્વેરનું બેટા શું થઈ જશે? tan થઈ જાય. બરાબર. તો tan લખીએ અથવા તો તમે એવું પણ લખી શકો સાઇન થીટા બાય 2 ભાગ્યા cos થીટા બાય 2. હવે -2 એઝ ઇટ ઇઝ. સાઇન થીટાનું સૂત્ર થશે 2 સાઇન થીટા બાય 2 cos થીટા બાય 2 ઇન્ટુ cos થીટા d થીટા. બેટા cos થીટા બાય 2 cos થીટા બાય 2 ઉડી જશે. અહીંયા -2 કેટલા થશે? -4 બહાર જતા રહેશે. અહીંયા શું વધશે? સાઇન સ્ક્વેર થીટા બાય 2 ઇન્ટુ cos થીટા ઇન્ટુ d થીટા -4 એઝ ઇટ ઇઝ બેટા. હવે અહીંયા સાઇન સ્ક્વેર થીટા બાય 2 એનું સૂત્ર બેટા શું થશે? એવું થશે 1 - cos થીટા અપોન 2 ઇન્ટુ cos થીટા d થીટા. 2 બેટા કટ થઈ જશે તો અહીંયા -2 1 - cos થીટા ઇન્ટુ cos થીટા d થીટા આટલું વધે બેટા. હવે બેટા I બરાબર -2 એઝ ઇટ ઇઝ રહેશે. આ cos થીટા અંદર આવશે. અહીંયા cos સ્ક્વેર થશે તો cos સ્ક્વેરનું સૂત્ર આવશે 1 + cos 2 થીટા બાય 2. હવે અહીંથી 2 બેટા શું લઈએ? લસા લઈએ. તો -2 એઝ ઇટ ઇઝ. 2 લસા લઈએ તો 2 cos થીટા -1 - cos 2 થીટા અપોન 2 ઇન્ટુ d થીટા. 2 બેટા કટ થઈ ગયું તો આ માઇનસ છે અંદર આપી દઈએ તો તમારે એવું થશે -, પ્લસ -, પ્લસ પ્લસ -, સંકલન કરીએ 1 નું સંકલન થીટા cos 2 થીટાનું sin 2 થીટા અપોન 2 cos થીટાનું બેટા sin થીટા પ્લસ c. હવે બેટા થીટા
સાઇન ટુ થીટાનું સૂત્ર છે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ડિવાઈડ બાય 2. અહીંયા બેટા બે કટ થઈ જશે તો થીટા પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા માઇનસ 2 સાઇન થીટા પ્લસ સી. હવે બેટા આપણી જોડે કોસ થીટાની કિંમત છે શું છે તો હું તમને અહીંયા બતાવું છું, ધ્યાન રાખજો. જોજો ભાઈ, કોસ થીટાની કિંમત શું છે? √x છે ને બેટા. તો બધાને આપણે શેમાં ફેરવી દઈએ? કોસ થીટામાં ફેરવી દઈએ. તો ધ્યાન આપી દેજો, થીટા સાઇનને આપણે કોસ થીટામાં ફેરવીએ તો એવું આવે 1 - cos સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ થીટા. અહીંયા બી એવું થશે 1 - cos સ્ક્વેર થીટા પ્લસ સી. હવે બેટા કોસ થીટા બરાબર √x મૂકીએ આપણે તો થીટા બરાબર શું થાય? કોસ ઇન્વર્સ √x થાય. કોસ આ બાજુ આવે તો હવે આ કિંમત અને આ કિંમત આપણે આઈમાં મૂકી દઈએ તો થીટાની જગ્યાએ કોસ ઇન્વર્સ √x આવશે. અહીંયા આવશે 1 - x ઇન્ટુ અહીંયા આવશે √x માઇનસ 2 1 - x પ્લસ બેટા શું આવશે? સી. આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો બેટા. 21મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો e⁻x વાળો છે. સૂત્ર વાપરીએ 2 sin 2x નું સૂત્ર છે 2 sin x ઇન્ટુ cos x. 1 + cos 2x નું સૂત્ર છે 2 cos સ્ક્વેર x. અહીંયા ઇન્ટુ e⁻x ઇન્ટુ dx. છેદ અલગ અલગ આપી દઈએ બેટા. 2/2 cos સ્ક્વેર x. અહીંયા 2 sin x ઇન્ટુ cos x એના છેદમાં 2 cos સ્ક્વેર x ઇન્ટુ e⁻x dx. 2 કટ 1 cos સ્ક્વેર sec સ્ક્વેર થઈ જાય. 2 કટ cos કટ sin cos બેટા tan થઈ જાય. હવે તમે જુઓ e⁻x આ બેટા તમારું fx, આ બેટા એનું f'(x). તો શું સૂત્ર આવશે? e⁻x fx પ્લસ સી. આ બેટા તમારો આન્સર થઈ ગયો. આ પ્રશ્ન એકદમ સરળ અને મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. બોર્ડમાં પૂછવાની શક્યતા બહુ જ વધારે છે, તો ખાસ કરવો. 22મો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન તમે જોવા જાઓ તો x² + x + 1 છેદમાં x + 1 સ્ક્વેર ઇન્ટુ x + 2 ઇન્ટુ dx. અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.5 લખેલું છે. એનો મતલબ કે આ ટાઈપનો પ્રશ્ન છે એ સ્વાધ્યાય 7.5માં આવી ગયેલો છે. કઈ રીત છે બેટા? આંશિક અપૂર્ણાંકની રીત જે છે એ જ છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન હું કરાવતો નથી, આની હું તમને ફક્ત હિન્ટ આપી દઉં છું. તો હિન્ટમાં તમારે અહીંયા 2 વખત છે એટલે કે રિપીટેડ આવશે. અહીંયા જો મેં આ પ્રશ્ન લખ્યો a/ પહેલી વખત b/ બીજી વખત રિપીટેડ છે એટલે આવું ધાર્યું બેટા પ્લસ c/x + 2. હવે અહીંયા તમે એક વખત x બરાબર -1 અને x બરાબર -2 લેશો તો તમને 2 અચળ મળશે. ત્રીજો અચળ બેટા તમારે સહગુણકો સરખાવવાથી મળશે. 3 સહગુણકો મળી જાય બેટા. પછી તમારે ABCની કિંમત મૂકીને સંકલન કરવાનું થશે. બહુ સરળ પ્રશ્ન છે. જો તમને ખબર ના પડે બેટા તો સ્વાધ્યાય 7.5 તમે જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જશે બેટા. 23મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. સંકલનમાં tan ઇન્વર્સ √1 - x / 1 + x ઇન્ટુ dx. હવે બેટા 21મા પ્રશ્નમાં આવું જ હતું તો આપણે શું ધાર્યું હતું? x બરાબર cos θ ધાર્યું હતું. તો અહીંયા પણ આપણે જ્યારે આવું આવે 1 - x અને 1 + x તો આપણે x ધારીશું cos θ. dx બેટા શું થશે? તો cosનું થશે -sin θ ઇન્ટુ dθ. કેમ આવું ધાર્યું બેટા? તમે 21મો પ્રશ્ન જોજો બેટા. તો 21મા પ્રશ્નની અંદર બી તમારે અહીંયા 1 - √x / 1 + √x આ ટાઈપનું હતું તો આપણે cos θ ધાર્યું હતું. તો અહીંયા પણ આપણે x ને શું ધાર્યું? cos θ. હવે આ કિંમત આપણે અહીંયા મૂકીશું તો i બરાબર tan ઇન્વર્સ 1 - cos θ 1 + cos θ. અહીંયા આપણે dx ની કિંમત મૂકીશું -sin θ ઇન્ટુ dθ tan ઇન્વર્સ. હવે બેટા તમે જોવા જાઓ તો આ શેનું સૂત્ર છે?
2 sin સ્ક્વેર થીટા બાય 2નું આ શેનું સૂત્ર છે 2 cos સ્ક્વેર થીટા બાય 2નું આ પદ બેટા એઝ ઇટ ઇઝ રહેશે 2 2 કટ sin સ્ક્વેર ભાગ્યા cos સ્ક્વેર tan સ્ક્વેર નું વર્ગમૂળ દૂર કરીએ બેટા તો શું આવે tan થીટા બાય 2 આવે આ પદ બેટા એઝ ઇટ ઇઝ રહેશે tan ઉડી જાય હવે અહીંયા માઇનસ અને બાય 2 એટલે કે -1/2 બેટા 12 જતું રહેશે તો વધ્યું શું થીટા sin થીટા ઇન્ટુ ડી થીટા હવે બેટા તમે અહીંયા ખંડસ્થ સંકલન વાપરો તો આ થશે u અને આ બેટા શું થશે v થશે ખંડસ્થ સંકલન વાપરજો બેટા હું અહીંયા ડાયરેક્ટ કરું છું તો તમારે જવાબ આનો આવો આવશે ખંડસ્થ સંકલન વાપરશો ને બેટા તો પ્લસ સી આ ખંડસ્થ સંકલન વાપરશો તો તમને જવાબ બેટા આવો મળશે હવે તમે અહીંયા જોજો તો x cos થીટા છે બેટા તો થીટા તમને શું મળશે cos ઇન્વર્સ x મળશે ધ્યાન રાખજો cos સામે જાય તો cos ઇન્વર્સ x થાય તો થીટાની જગ્યાએ આપણે મૂકીશું cos ઇન્વર્સ x ચલો બેટા મૂકી દઈએ તો આ -1/2 અંદર જાય તો માઇનસ માઇનસ શું થઈ જાય બેટા પ્લસ થીટા cos થીટા બાય 2 અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે sin થીટા થશે આ માઇનસ અંદર આવશે તો એવું થશે -sin થીટા ભાગ્યા 2 પ્લસ સી હવે બેટા ધ્યાન રાખજો થીટાની કિંમત આવશે cos ઇન્વર્સ x cos થીટા એની કિંમત બેટા આવશે x ભાગ્યા 2 પ્લસ માઇનસ -1/2 sin થીટા એટલે કે 1 - cos સ્ક્વેરની કિંમત થશે બેટા x સ્ક્વેર પ્લસ સી તમને એમ થશે ક્યાંથી આ કિંમતો લાયા તો હું તમને સમજાવું આપણે ધારેલું હતું x બરાબર cos થીટા જોજો ભાઈ x બરાબર cos થીટા ધાર્યું હતું તો થીટા શું થાય cos ઇન્વર્સ x થાય મૂક્યું થીટાની જગ્યાએ cos ઇન્વર્સ x cos થીટા શું થાય x થાય મૂક્યું x sin થીટા શું થાય તો √1 - cos સ્ક્વેર એટલે કે x સ્ક્વેર મૂક્યું બેટા આ તમારો ફાઇનલ આન્સર મળી જાય